આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો? બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ? આર્કિટેક્ટ છે? બનાવનારો કોઈ છે? હા, 999 બારીઓ મૂકી, 9 દરવાજા મૂક્યા, અને બનાવનારો બધી ધાતુ છે. ભલે આપણને લાગે ખીલી છે નહીં, ખીલો છે નહીં, લાકડું છે નહીં, પંચ ધાતુ છે, પંચભૂતિ છે. જેટલી ધરતીમાં થી વસ્તુ નીકળે ને એટલી બધી આ દેહમાં છે. એટલે પિંડે બ્રહ્માંડે, બ્રહ્માંડે પિંડે. કારણ કે આ બધી ધાતુ, સોનું, ચાંદી, લોખંડ, બધું આપણા શરીરમાં છે. હા, હાડકાનો માળખો જે બન્યો છે ને, અને લોહીમાં જે ફરે ને, એટલે આપણે કહીએ છીએ કે આયન ઘટી ગયું અને હેમોગ્લોબિન ઓછું થયું. કે આયન એટલે લોઢું. લોઢું કાંઈ ચાવીને ખવાય નહીં, પણ એના તત્વને આપણા શરીરમાં હેમોગ્લોબિન વધારવા માટે નાખવું પડે. અને જો ટકા ઓછા થઈ જાય ને તો પછી બહારથી લોહી ચડાવવું. આ બધી ધાતુઓ અંદર છે. એટલે તો આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી, આ 5 તત્વ પંચભૂતિ કાયા આમાં આવ્યા. જીવાભાઈ એમાં રહ્યા. પંચ પ્રાણ, ઉદાન વાયુ, અપાન વાયુ, વ્યાન વાયુ, સર્વાન વાયુ ને પ્રાણ વાયુ. પંચ પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એટલે 20 વસ્તુ થઈ. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર 24 થઈ. એમાં જીવાભાઈ આવ્યા. કોણ? ભગવાન લઈને. એટલે જીવ અને ઈશ્વર, જીવ અને શિવ, આ બંને અંદર રોપાણા. એટલે આ જીવાભાઈનું પૂતળું દોડતું થયું. આ બંગલામાં પૈડા નાખેલા જ છે. હા, પછી ધીમે ધીમે બેરિંગ જાય ને એટલે હા, ઘણા બેરિંગ બદલાવે પણ હાલતા નથી. ઓરિજિનલ જેવા થાય ખરા. એટલે આ ઢીચણ જાય. આ બંગલો જ્યાં લઈ જાવ હોય ત્યાં ફરે. પણ ધીમે ધીમે નોટિસો આવે કે હવે કંઈક કર, હવે કંઈક. જરા સંગ, જરા એટલે બુઢાપો અને સંગ એટલે બુઢાપાની બધી નોટિસો, નિશાનીઓ. એટલે કે હવે સમજી જા, હવે જવાનો ટાઈમ થાય, પણ તારે તારું ભાતું તૈયાર કરવું. એટલે આપણે ભાતું તૈયાર કરવા જઈએ છીએ. આપણે બેઠા છીએ, આપણું આ રોહોડું છે. હા, કોઈ પછી એમાં ઢેબરા બનાવે, કોઈ મીઠી પૂરી બનાવે, કોઈ થેપલા બનાવે, કોઈ મોહનથાળ બનાવે. હવે જેની જેવી શક્તિ એવું ગ્રહણ કરે. જ્ઞાન ગંગા વહેતી છે, એમાંથી કેટલું ગ્રહણ કરવું. અને એટલે જ કીધું છે કે પહેલી ગંગા ભાગીરથી એ માણસના પાપને ધોવે છે, અને આ જ્ઞાન ગંગા છે એ મનના અને અંદરના પાપને ધોવે છે. એટલે આપણે ગંગામાં સ્નાન કરીએ અને જ્ઞાન ગંગામાં પણ સ્નાન કરીએ. મનને ધોવા માટે બીજો કોઈ રસ્તો તો છે જ નહીં. જ્ઞાન ગંગા એટલે એને જ્ઞાન યજ્ઞ કહી. અને એવા આપણે રોજ આ ટાઈમે ભેગા થઈએ. 9:30નો ટાઈમ કર્યો છે, એટલે બહુ તાપમાં પણ વાંધો ન આવે. આજ તો થોડો પવન છે એટલે હાથને થોડો આરામ રહે. પણ આ પવન વધી જાય ને તોય ડખો, ઘટી જાય તો પરસેવો વળે ને વધી જાય તો ઉડાડી મેલે. એને આંધી કે. હવે આપણા જીવનમાં એ બધું આવું આવતું જ હોય, તડકો છાયું. તો એના માટે ભગવાન કે તારે ચેતી જવાનું છે અને તારે તૈયાર રહેવાનું. માનસિક રીતે તૈયાર હોઈએ ને તો વાંધો ન આવે. આપણે ચોમાસામાં તૈયાર હોઈએ, બહુ વરસાદ થાય ને તો આપણે બધી તૈયારી કરી હોય. પણ ઉનાળામાં ઓચિંતાનો વરસાદ ખાબકે ને તો એની તૈયારી હોતી નથી. કાલે હું જોતો તો તુર્કીમાં જે વરસાદ પડ્યો અને પછી રમકડાની ગાડીઓ જાતી હોય, તરતી હોય ને એમ જાતી હતી બધી તણાથી, ધોળોડ માથેથી. એટલો બધો વરસાદ પડ્યો કે લોકોએ નક્કી જ નહોતું ધાર્યું કે આટલું બધું થાહે. પણ હવે તો શું છે, આપણે હખણા રહ્યા નહીં. એટલે બોમ્બના ધડાકા કરી કરીને એનો ધુમાડો ઉપરી ગયો અને વાતાવરણને જે અનુસાર હાલતું હતું ને એને બખાડી નહીં. આજે ઓલા ગોળામાં સર્કસ વાળો ફરતો હોય ને મોટરસાયકલ, એ આમામ ફરે, ઉપર જઈને હેઠે આવે. પણ જો એમાં સહેજ પણ એનાથી બ્રેક ઉપર પગ થઈ ગયો તો ઊંધે માથે આવે. કારણ કે એની લિંક તૂટી જાય અને પછી જે થવાનું થાય ને એમાં નુકસાની બહુ થાય. એમ આ આપણું વાતાવરણનું ભગવાને જે ચકડ્યું ગોઠવ્યું છે ને એની વસારે આ બોમ્બના ધડાકા થઈ થઈને ધુમાડો જે જાય ને એ બ્રેક લાગી
અને પછી વરસાદ રૂપે કે વાવાઝોડા રૂપે તૂટી પડે અને પર્યાવરણને નુકસાન થાય એ આપણે ભોગવવાનું આવે. એટલે વાવાઝોડું એવું આવે ને કે 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય. હવે આપણે 4 કિલોમીટરનો ઝડપે પવન ન સહન કરી શકતા હોય તો 150 કિલોમીટરની ઝડપનો પવન સહન ના કરી શકીએ. એટલે ભગવાને કીધું મારું રૌદ્ર સ્વરૂપ અને રુદ્ર સ્વરૂપ બે જોવાનું. રુદ્ર એટલે શિવ થાય, ભોળાનાથ થાય, અને રૌદ્ર એટલે વિકરાળ. ભાઈ બે સ્વરૂપ જોવા પડે. અને એટલે જ આપણે ભગવાનને સમજવાની કોશિશ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય અને 32મો શ્લોક આપણે જોઈએ. અચેતસ, ભગવાનના મતનું અનુસરણ ન કરવા વાળા મનુષ્યમાં સત અસત, સાર અસાર, ધર્મ અધર્મ, બંધન અને મોક્ષ વગેરે પારમાર્થિક વાતોનું પણ જ્ઞાન વિવેક નથી હોતું. આ સત અને અસત પારમાર્થિક જ્ઞાન છે, બીજાના હિત માટે. પરમાર્થનો અર્થ જ છે બીજાના હિત માટે. બીજા પર માં રથ અર્થ બીજાના હિત માટે વાપરવું. એટલે પરમાર્થ માટે ધર્મ અધર્મ, ધર્મનું પણ ધ્યાન રાખવું પડે અને અધર્મ તરફ પણ વિચારવું જોઈએ. સત અને અસત એમાં પણ વિચારવું. સાર અને અસાર, બંધન અને મોક્ષ. હવે મોક્ષ ખરેખર કઈ રીતનો હોય તો મોહ આપણે કહીએ છીએ એમાંથી મોહ લો, અને ક્ષય કહીએ છીએ એમાંથી ક્ષ લો. મોહનો ક્ષય થાય એને મોક્ષ કહેવાય. મોહ. હવે ઘણી વખત આપણે બહુ વળગી રહીએ ને એ મોહ કીધો છે કે આને પુત્ર મોહ નથી જતો, ધનનો મોહ નથી જતો, મિલકતનો મોહ નથી જતો, મારાનો મોહ જતો નથી, આને મોહ કીધો છે. હવે ક્ષય એટલે ખતમ થવું. આપણે ત્યાં પેલા ટીબી થતી એને ક્ષય રોગ કહેતા, કારણ કે ટીબીની દવા નથી. 1965માં શોધાણી, ત્યાં સુધી ટીબીની દવા નથી, એટલે એને ક્ષય કહેતા. ક્ષય એટલે ખતમ થયો. હવે મોહનો ક્ષય થાય એટલે આ ભાવ તરી ગયા. હવે અત્યારે આપણે બધી બાબતની ચિંતા મૂકી દઈએ ને તો એટલા આનંદમાં રહીએ અને એટલા મોજમાં રહીએ ને ખરેખર આપણું મોઢું કોક જોઈને પણ આનંદમાં આવી જાય. કારણ કે મોહનો ક્ષય થઈ ગયો. હવે આમાં હું મારું હતું તે ગયું, અને ગયું એ ક્યાં મારું હતું. કારણ કે આપણે મારું કરતા તો હંમેશા દુઃખી થયા છીએ ને. અને જેટલા જેને પ્રેમ કરશું ને એટલા આપણાથી આગું થાય ને એટલા જ આપણે દુઃખી વધારતા. એટલે શું આપણાને ગણવા, પણ જ્યાં સુધી લિમિટમાં હોય ત્યાં સુધી. અર્જુનને છેલ્લે આ જ મોહ ઉત્પન્ન થયો. ભગવાનને નહીં તો અર્જુનને ખબર નહોતી કે મારા વડદાદા છે, મારા બાપાના દીકરા છે, મારા કાકાના દીકરા છે, મારા મામાના દીકરા છે, મારા મામા છે, માચ્યું છે, આ છે, તે છે, એ બધું જ હતું. ફોઈના દીકરા છે, સામે બધા એ જ હતા. તો એ લડવા ગયા પહેલા એને ખબર જ હતી કે આ બધા સામે આવવાના જ છે. એક મગની બે ફાઇટ જ હતી. ધૃતરાષ્ટ્ર ને પાંડુ બે એક જ બાપના દીકરા, અને આ બે વચ્ચે જ ઝઘડો હતો. તો ઓલા કૌરવો ના પાંડવો. આ જગાએ અર્જુનને જો ખબર હતી તો લડાઈની તૈયારી કેમ કરી? અને લડાઈની તૈયારી કરી તો એને સમજી લેવાની જરૂર હતી. તો ત્યારે એને એ સમજણ આવી નહીં. એમ તો ઘણી વખત આપણે જુવાનીમાં જે ભૂલો કરી હોય ને એ બુઢાપામાં બેઠા બેઠા એકલા વિચારીએ ને તો આપણે મૂર્ખા છે એવું સાબિત થાય. હો, આત્મમંથન કરવું જોઈએ કે આ 20 વર્ષના હતા ને અમે આ જે ભૂલ કરી ને એ કરવાની જરૂર નહોતી. પણ આપણે 20 વર્ષે એવું જ લાગતું હતું હું કરું બરાબર જ છે. અહીંયા આ ભગવાને આપણને ચેતવણી આપી છે. ભગવાન એમ કહે છે કે અર્જુન, તને આ બધી ખબર હોવા છતાં તું અત્યારે લડવાની ના પાડે છે. આ હગા તો પહેલાય તારા જ હતા, પણ એને જયારે સામે આવીને ઉભા રહ્યા બાણ ચલાવવાનું હતું ત્યારે એને મોહ ઉત્પન્ન થયો. ત્યાં સુધી હું એને મારી કેમ શકું, હવે કોમ મારી શકું, આ તો મારા છે. પણ ભગવાને ત્યાં એને પહેલું જ કીધું હતું, તું જેને તારા માનશો એ તને એના માને છે ખરા? આપણે હગાવાલાને એમ કહીએ ને કે એ તો મારા છે, પણ હગાવાલા આપણને એના માને છે કે નહીં આ પણ મહત્વનું છે. એક હાથે તો તાલી ના પડે, બે હાથે તાલી પડે. જેટલો આપણે પ્રેમ કરીએ એટલો એ કરતા હોવા જોઈએ. પ્રેમ કરવો તો સામે પ્રેમ પામો, અને પ્રેમ પામો તો પ્રેમ કરો. સુંદર બનતા પહેલા, સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે, અને પ્રેમ પામતા પહેલા પ્રેમ કરવો પડે.
અને એટલે કીધું છે અહીંયા ભગવાન એમ કહે છે કે બંધન અને મોક્ષ. બંધન